નર્મદા જિલ્લા ભાજપમાં જે આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો એનો સુખદ અંત આવ્યો છે। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સાથે ગાંધીનગરમાં મંત્રી નરેશ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત કરી। પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પર મળેલી બેઠકમાં તમામ મુદ્દે વિસ્તૃત ચર્ચા બાદ આખરે પ્રદેશ કક્ષાએથી તમામ સંબંધિત નેતાઓને ઠપકો આપીને એકતા અને સંગઠનનો પાઠ બનાવાયો। ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે દરેક વિષયની પુરાવા સાથે રજૂઆત કરી, જે બાદ આખરે પ્રદેશ નેતાઓની સમજાવટ બાદ આખા વિવાદનો સુખદ અંત આવી ગયો છે। સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરિવારમાં નાના મોટા ઝઘડા અને મતભેદો થતા હોય છે, પણ વડીલો હંમેશા તેનો રસ્તો કાઢતા હોય છે। જે મતભેદો હતા તે પ્રદેશ કક્ષાએથી દૂર કરવામાં આવ્યા છે, જેથી હવે પાર્ટીને વધુ મજબૂત કરવા અને પ્રજાકીય કાર્યો કરવા માટે ફરી એકજૂટ થઈને કામ કરીશું। ગાંધીનગર પ્રદેશ મોવડી મંડળ દ્વારા અમને બોલાવવામાં આવ્યા હતા અને અમારી બધી વાત એમણે સાંભળી છે। અમે અમારી જે પ્રકારની અમારી જે વાતો હતી, જે અમારી પાસે વિષય હતા, એ દરેક વિષયની અમે રજૂઆત કરી છે અને એ વિષયની રજૂઆતની સાથે એમને અમે બધા પ્રૂફ પણ આપ્યા છે અને એમણે અમને શાંતિથી સાંભળ્યા છે। એટલે અમે અમારી રજૂઆત કરી અને એ રજૂઆત કરી અને અમે ફરીથી પરત રાજપીપળા ખાતે આવી પણ ગયા છે। પ્રદેશે અમને બોલાયા હતા। અમારી વાત જે કહેવાની હતી તે વાત થઈ। હવે કોઈનો વાંક કાઢ્યા કરતા બધાએ એક પાર્ટીના કામ માટે કામે લાગી જવાનું એવું નક્કી કર્યું છે અને પાર્ટીમાં હવે કોઈ પણ પ્રકારના હવે ભેદ નથી। એક બધા સાથે રહીને પાર્ટીના મૂલ્યો, પાર્ટીના સિદ્ધાંતો અને સરકારની અલગ અલગ પ્રકારની જે યોજનાઓ જે છે, રાજ્ય સરકાર કે ભારત સરકારની, આ બધી યોજના લોકો સુધી પહોંચે એના માટે આવનારા દિવસોમાં સૌ અમે કામ કરીશું। અને આના માટે હવે કોઈ જવાબ નથી, કોની ગેરસમજ હતી, કોની નથી ગેરસમજ, એ બધા વાદ વિવાદમાં પડવું નથી, પણ બધા અમે એક મંચ પર પાર્ટીને મજબૂત કરીશું અને પ્રજાના જે કામો જે છે, પ્રજાના કામો કરતા રહીશું।